હેલો એવરીવન, હું છું પવન પ્રભાકર. સ્વાગત છે તમારા બધાનું અડ્ડા 24/7 ગુજરાતની આ YouTube ચેનલમાં. મિત્રો, ફટાફટ લાઈવ જોડાઈ જાઓ અને ફર્સ્ટ ઓફ ઓલ વોઇસ એન્ડ કેમેરા ક્લિયર છે કે નહીં એનું એક કન્ફર્મેશન આપી દો. પછી મિત્રો આપણે આ સરસ મજાની આપણી ઇંગ્લિશની વોકેબ્યુલરીની દવા નામની સિરીઝ એમાં આગળ વધવું છે. ફટાફટ વિદ્યાર્થી મિત્રો કમેન્ટ કરીને જણાવી દો કે અવાજ અને કેમેરા જે છે એ ક્લિયર છે કે નહીં. રાઈટ? ચલો પછી આપણે આજના આ લેક્ચરની જે છે એ શરૂઆત કરી દઈએ. ચલો ફટાફટ કમેન્ટ્સ કરો વિદ્યાર્થી મિત્રો. આમ માંદા જેવા ના લાગશો, ફટાફટ. બરાબર, હવે સમય આવી ગયો છે યુદ્ધ કરવાનો. 21/3 તારીખથી કોલ લેટર જનરેટ થઈ જશે, તમે ડાઉનલોડ કરી શકશો. અને તારીખ 1 એપ્રિલ થી જે આ સીસી એક્ઝામ છે એ પણ સ્ટાર્ટ થઈ જશે. દરરોજની જે છે 4 શિફ્ટ્સમાં આ એક્ઝામ જે છે એ યોજાવાની છે મિત્રો. અને આવી રીતે 71 શિફ્ટ્સમાં આખી આ એક્ઝામ કન્ડક્ટ થવાની છે. તો મિત્રો ફટાફટ જે છે તમારે હવે એમ કહેવાય કે કમ્ફર્ટ ઝોનની બહાર આવવું પડશે. બરાબર છે? અથાગ પરિશ્રમનો કોઈ એટલે કોઈ જ વિકલ્પ નથી. ચલો ફટાફટ કમેન્ટ્સ કરો. એ કાકાઓ ફટાફટ કમેન્ટ કરો. આમ ચેટ બોક્સ જરાય ખાલી રહેવું જોઈએ નહીં. બરાબર? ચલો ફટાફટ તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. ફટાફટ કમેન્ટ કરો. ચલો તમે મન મૂકી વર્ષો ઝાપટું આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે. કહો તો ડૂબકી દઈ આવું આ માછલીની આંખમાં. કહો તો ડૂબકી દઈ આવું આ માછલીની આંખમાં, પણ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે. તું નહીં આવે, બરાબર, તમે લાઈવમાં અમારામાં નહીં જોડાવ તો કશો વાંધો નહીં. તું નહીં આવે તો એ તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. બરાબર છે? તું નહીં આવે તો એ તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. બરાબર છે? કારણ કે ઘણા વિદ્યાર્થીઓ પેલું આમ ડોક્યુ કરીને જતા રહેતા હોય, પછી ડાફોડિયા જ મારતા રહે. એક્ઝામમાં એમનું ઈ જ કામ હોય. બરાબર? શું કરે, આખી એમ કહેવાય કે પ્રિપેરેશનમાં ઘડીક આ YouTube ચેનલમાં જશે, ઓલા સરનો વિડીયો જોશે, પછી બીજાનો જોશે, ઘડીક અહીંયા આવશે, ઘડીક મારો જોશે, બધે બે મિનિટ જેટલું જોઈ અને પછી મગજમાં કંઈ જ ગ્રહણ થાય નહીં. પછી પરીક્ષામાં શું કરે, 2 મિનિટ આમ જોશે, 2 મિનિટ આમ જોશે, 2 મિનિટ આમ જોશે. બસ એમને એમ આખું એમનું જીવન જે છે આ સ્પર્ધાત્મક પરીક્ષાનો દોર જે છે એ પૂરો થઈ જશે. પછી એમ વિચારે શું કે આ સરકારી નોકરી કોને મળી છે અત્યાર સુધી. પણ કાકાઓ, તમારું જે એક મેન્ટાલિટી છે, પ્રિપેરેશન કરવાની જે તમારી રીત છે, એને જરાક સુધારવાની જરૂર છે. બરાબર? એટલા માટે કીધું છે કે તું નહીં આવે તો એ તારું નહીં આવવું પણ ફાવશે અમને, પણ ઘરે આવીને તારું પાછું જવું આપણને નહીં ફાવે. તને ચાહું અને તારા ચાહનારાઓને પણ ચાહું. તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવે. અને તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ. તમાચો ખાઈ લઉં ગાંધીગીરીના નામ પર હું પણ આ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર અડ્ડા 24/7 ગુજરાતની આ YouTube ચેનલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું, સબસ્ક્રાઇબર્સનું, વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત કરું છું, હાર્દિક અભિવાદન કરું છું. મિત્રો, જે લોકો નવા છે એમની માટે જાણ કરી દઈએ કે CCE ની જે એક્ઝામ કન્ડક્ટ થવાની છે, તો એના માટે આપણે જ્યારથી નોટિફિકેશન બહાર પડી છે ત્યારથી દરરોજ YouTubeમાં સવારે 9 વાગ્યે લાઈવ ઇંગ્લિશ વિષય લઈને હું ડોક્ટર પવન પ્રભાકર આપની સમક્ષ હાજર રહું છું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આમાં ઘણા એવા ટોપિક્સ કે જે એમ કહી શકાય કે જે તમને બોર્ડ દ્વારા એટલે કે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવેલા છે. ટેન્સીસ, વોઇસીસ, નેરેશન, ફ્રેઝલ વર્બ્સ, પ્રેપોઝિશન, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, ટ્રાન્સફોર્મેશન ઓફ સેન્ટેન્સીસ. બરાબર છે? પ્રેપોઝિશન્સ, પછી નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, સાઇનોનિમ્સ, એન્ટોનિમ્સ, વન વર્ડ સબસ્ટિટ્યુશન, જમ્બલ વર્ડ્સ,
ટ્રાન્સલેશન ફ્રોમ ઇંગ્લિશ ટુ ગુજરાતી. આવા જે છે એ ટોપિક્સ તમને બોર્ડ દ્વારા આપવામાં આવેલા છે અને ઇંગ્લિશમાં 12 ટોપિક તમને આપેલા છે. વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જે લોકો આપણા પેઇડ બેચમાં સીસી ની જે પેઇડ બેચ હતી એમાં જોડાયેલા હતા, એ લોકોને ગ્રામર એકદમ 0 થી એટલે કે એકદમ બેઝિક થી આપણે એમને 0 થી લઈને હીરો બનાવેલા છે. જે લોકોને સાવ ઇંગ્લિશ નતું આવડતું એ બધાને અત્યારે આપણે એમ કહેવાય કે એમને પોતાના વિશે હું એમ કહું કે તમારે 200 શબ્દોમાં લખવાનું છે તો અચકાયા વગર એ લખી શકે છે. અને YouTube માં પણ જે છે આપણે આવી રીતે ઘણા જ ટોપિક્સ, ટેન્સીસ હોય, સમ બેઝિક ટર્મ્સ ઓફ ઇંગ્લિશ હોય, બરાબર છે, આવું ઘણું બધું વિદ્યાર્થી મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ બધું જ એમ કહેવાય કે બેઝિક થી તમને શીખવામાં આવેલું છે. અને જે વિદ્યાર્થી મિત્રોને આ જોવું હોય તો એમને અડ્ડા 24/7 ની જે YouTube ચેનલ છે, રાઈટ, એમાં પ્લેલિસ્ટમાં જ્યારે તમે જશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા જે છે આપણે એમાં વિડિયો લીધેલા છે. અડ્ડા 247 ગુજરાત આ YouTube ચેનલ છે વિદ્યાર્થી મિત્રો, જેની ઉપર અત્યારે તમે જે છે એ લાઈવ નિહાળી રહ્યા છો, બરાબર છે. અને એમાં વાત કરીએ પ્લેલિસ્ટ, તો જેમ જેમ તમે નીચે જશો, બરાબર છે, એમ અહીંયા જે વિદ્યાર્થી મિત્રો આપણને આ પ્લેલિસ્ટ જોવા મળે છે 42 વિડિયો, તો આ બધા જ જે છે વિદ્યાર્થી મિત્રો એ આપણે કયા જોયા છે તો કે આ બધા જ જે હતા એ બધા જ સીસી ને લગતા જ આપણે જે છે બનાવેલા છે. ઓકે, જે અહીંયા તમે જોઈ શકો છો. ટેન્સ નું ટેન્શન, બરાબર છે, preposition phrasal verbs, one word substitution and synonyms antonyms, active passive voice, grammar, નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે પ્રશ્નો. ઓકે, ઘણી રીતે સાહેબ આપણે આ બધું જે છે ને એ ઘણા જ એમ કહેવાય કે વિડિયોઝ જોયેલા છે. તો એ પ્લેલિસ્ટમાં જઈને પણ તમે એ નિહાળી શકો છો. અને હમણાં રિસેન્ટલી એક આપણે મિત્રો સિરીઝ શરૂ કરી છે, તો એનો આ વિડિયો જે છે તમે નિહાળી રહ્યા છો. આગળ વધીએ, જો અડ્ડા 24/7 ની એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો એ ડાઉનલોડ કરી લેજો, બરાબર છે, કારણ કે એમાં ઘણું બધું જે છે તમને ફ્રીમાં મળી રહેશે. અને ખાસ કરીને વાત કરું તો તારીખ 3 અને 4, બરાબર, એમાં એક ઓલ ગુજરાત મોક ટેસ્ટ જે છે એ ફ્રીમાં અત્યારે તમને ઉપલબ્ધ રહેશે, જે તમે અટેન્ડ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બહુ સરસ મજાનું એક રચના જે છે, નસીબનો રાગ જ્યાં સુધી નશે નસમાં વાગ્યા કરશે ને ત્યાં સુધી કોશિશના કોષો સુસુપ્ત રહેશે. સમજાય એને વંદન, ના સમજાય એને અભિનંદન, બરાબર છે. તો આ એપ જે છે એ તમારે ડાઉનલોડ કરવાની છે અને સબસ્ક્રાઇબ કરવાની છે અડ્ડા 24/7 ગુજરાતની ચેનલ, ઇફ યુ હેવન્ટ સબસ્ક્રાઇબ્ડ yet. ચલો, તો વિદ્યાર્થી મિત્રો આ સિરીઝ વોકેબ્યુલરીની દવા, અને એમાં વિદ્યાર્થી મિત્રો આપણે આજે જે છે એ ક્લાસ કયો છે, એપિસોડ નંબર 7 જે છે એ નિહાળી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ છે તમારી સમક્ષ આજનું કન્ટેન્ટ. તો ઘણાને પ્રશ્ન થશે કે સર આ શું છે, તો એ બધાને જણાવી દઉં કે સાહેબ આજે આપણે જે ભણવાનું છે એ છે વન વર્ડ સબસ્ટિટ્યુશન. શું છે? વન વર્ડ સબસ્ટિટ્યુશન. ઓકે, તો આવા 60 જેવા વન વર્ડ સબસ્ટિટ્યુશન જે છે મિત્રો એ હું તમારી સમક્ષ આજે લઈને આવ્યો છું. આપણે ખાલી કોઈ જ બીજી કલાકારી નથી કરવાની, જે કન્ટેન્ટ તમને ઉપયોગી થાય એવું જ પીરસવાનું છે.
બાકી બીજા બધા ફેકલ્ટીઝ જેમ નહીં કે ખાલી પ્રશ્નો ને એને ખાલી જવાબ આપીને જતું રહેવાનું, એનો જવાબ કેવી રીતે આવે ને શું આવે ને એ કંઈ જ નહીં. પણ આપણે એવું નથી કરવું, સીધું કન્ટેન્ટ જે છે એવું આપણે પીરસવાનું છે. અને આની ઉપરથી એક્ઝામમાં ક્વેશ્ચન જે છે એ આવશે તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે આવે. બરાબર? તો આ કન્ટેન્ટ જે છે એની વાત છે. ચલો, તો પહેલું છે વિદ્યાર્થી મિત્રો એબ્ડિકેશન. તો વોલ્યુન્ટરી રિનાઉન્સિંગ થ્રોન. બરાબર? તો આ જે છે એનું વન વર્ડ સબસ્ટિટ્યુશન બને છે. પછી છે એબોરિજિન્સ. બરાબર? તો ઓરિજિનલ ઇન્હેબિટન્ટ્સ ઓફ અ કન્ટ્રી. પછી છે મિત્રો એબ્લોટ. તો એનું શું થાય છે વન વર્ડ સબસ્ટિટ્યુશન? અ vowel change that accompanies a change in grammatical function, same as graduation. બરાબર છે? sing, sang and sung. ત્યાર પછી છે acquiescence. તો pretended refusal of something desired. ત્યાર પછી છે acrolect. તો a variety of language that is closest to standard main language, especially in an area where a Creole is also spoken. Standard Jamaican English where Jamaican Creole is also spoken. તો આ બધા મિત્રો એ લેવલના ક્વેશ્ચન્સ છે કે જે એમ કહેવાય કે તમને જે આ એક્ઝામ તમારી કન્ડક્ટ થવાની છે, જે સીસી એ કોણ લેવાનું છે મિત્રો? તો એ કન્ડક્ટ થવાની છે TCS દ્વારા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસ દ્વારા. જે કંઈ પણ એક્ઝામ સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા લેવામાં આવે છે, જેમ કે SSC, CGL, MTS, બરાબર, આવી ઘણી બધી છે. તો આ બધી જ જે TCS એક્ઝામ લે છે, તો એવું ને એવું જે છે એ હવે CCA આ લેવાનું છે. ઓકે, તો અહીંયા જે છે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એક્ઝામમાં ક્વેશ્ચન્સ આવી શકે છે. અને એને ધ્યાનમાં રાખીને જ જે છે આખું એનાલિસિસ કરીને મેં આ વર્ડ્સ તમારી માટે લાવ્યો છું, જેથી કરીને તમને આઈડિયા આવે કે લેવલ ક્વેશ્ચનનું હશે કઈ રીતનું હશે. બરાબર છે? ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણો વન વર્ડ સબસ્ટિટ્યુશન. સોરી, ક્વેશ્ચન નહીં, તો એડિયોનોએટા. An expression that carries both an obvious meaning and a second subtler meaning. બરાબર છે? પછી છે એડિનેટન. તો વિદ્યાર્થી મિત્રો a declaration of impossibility usually expressed as an exaggerated comparison with a more obvious impossibility. બરાબર? વિલિયમ શેક્સપિયરનું એક સેન્ટેન્સ છે કે આ કોટ છે, I will sooner have a beard grow in the palm of my hand than he shall get one of his cheek. બહુ સરસ મજાનું સમજાય તો. બરાબર? પછી છે મિત્રો એલેક્સિયા. તો inability to read usually caused by brain lesions, word blindness. બરાબર? તો એને શું કહેવાશે? એલેક્સિયા. પછી alliteration છે, તો repetition of the same sound beginning several words placed close together, usually adjacent. પછી છે alphabetism. તો the expression of spoken sounds by an alphabet. Next છે ambigram. A word
ambigram, a word, phrase or sentence written in such a way that it reads the same way upside down as right. બરાબર છે. ત્યાર પછી એનાડિપ્લોસિસ. શું છે મિત્રો? એનાડિપ્લોસિસ. તો rhetorical repetition of one or more words, particularly a word at the end of a clause. Francis Bacon જે છે લખે છે, men in great place are thrice servants, servants of the sovereign or state, servants of fame and servants of business. પછી છે મિત્રો anagram, arrangement of a group of letters, especially a word that can be formed by rearranging the letters in other word. Next છે accessible, which can be approached. એને શું કહેવાય? accessible. પછી છે acclimatize, to accustom oneself in new climate. Next છે મિત્રો one word substitution, aggressor. તો one who attacks first, કે જે પહેલા અટેક કરે છે એવો વ્યક્તિ, એવો માણસ જે પહેલા શું કરે છે? હુમલો કરે છે. વિદ્યાર્થી મિત્રો, હુમલો કરે છે. પછી છે એલિમોની, તો allowance paid to wife on legal separation. તો એને શું કહેવાય? એલિમોની. વાઇફ જે હોય, બરાબર, લીગલ સેપરેશન એટલે કે તમે છૂટાછેડા લીગલ રીતે જો લીધા હોય કોર્ટમાં જઈને, અને પછી તમને જે કંઈ કોર્ટ કે તમારે ભાઈ દર મહિને આને આટલું જે છે એલાઉન્સ આપવાનું છે, તો એને કહેવામાં આવે છે એલિમોની. પછી છે વિદ્યાર્થી મિત્રો altruist, એટલે કે one who loves others. પછી છે amateur, તો who does things for pleasure and not for money. બરાબર છે આ મિત્રો, ઘણી વાર તમે જે છે એ amateur આ શબ્દ સાંભળતા હશો, ક્યાંક ને ક્યાંક વાંચતા હશો, જોતા હશો. પછી છે ambassador, તો person representing a state in foreign country. એને કહેવાય ambassador. અને એ જ્યાં બેસતો હોય એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એમ્બેસી કહેવામાં આવતું હોય છે. પછી નેક્સ્ટ જે છે ambidextrous, one who can use either hand without any problem. બરાબર છે. પછી ambiguous, so that can be interpreted in any way. પછી છે amnesia, તો કે loss of memory. યાદદાસ્ત જે છે તમારી જો જતી રહે તો એને કહેવામાં આવે amnesia. પછી છે મિત્રો amphibia, તો animals live both on land and sea. બરાબર છે. amphibia એને કહેવામાં આવે, જેમ કે ભાઈ મગર. પછી છે anarchy, the absence of rule or law and order. ચલો નેક્સ્ટ છે annual, which happens once a year. તમને પણ ખ્યાલ છે એન્યુઅલ ફંક્શન હોય. પછી છે anomaly, તો deviation from common rule, તો એને કહેવામાં આવે anomaly. પછી છે anonymous, આ પણ ઘણી વાર સાંભળતો હશો, તો which does not bear the name of writer. કોણે ભાઈ લખ્યું છે એ ખબર હોય નહીં એટલે કહેવામાં આવે anonymous. બરાબર છે. પછી છે antiseptic, આ પણ ઘણી વાર સાંભળતા હશો, તો medicine used to save plant and animals from being rotten or decaying. પછી છે anaphora, તો repetition of a word or phrase at the beginning of successive phrases, clauses or sentences. બરાબર છે. પછી છે ઓકે, તો મિત્રો સ્પ્રિંગ ઇન્ટુ લર્નિંગ સેલ જે છે ચાલી રહ્યો છે અત્યારે. બરાબર, તમને પણ ખ્યાલ છે વસંત ઋતુ એટલે કે સ્પ્રિંગ જે છે સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમાં શું કરવાનું છે? આપણે બ્લૂમ કરવાનું છે. તો હવે આ ઓફર અંતર્ગત વિદ્યાર્થી મિત્રો પર્ટિક્યુલરલી હું વાત કરું કે GSSBCC જે છે, બરાબર, હવે એની
એક બેચ, ફાસ્ટ ટ્રેક બેચ કે જે 1 મહિનામાં જે છે તમારે કઈ રીતે એનું કરવું, એ પછી રિવિઝન હોય કે પછી એની 1 મહિનામાં પ્રિપેરેશન હોય, છેલ્લી ઘડીએ છેલ્લો ઘા જે કરવાનો હોય એની વાત કરું. તો ભલે એમાં પછી તમે કંઈ ના કર્યું હોય અત્યાર સુધી, પણ હવે આમાં ખાલી જોડાઈ જશો તો પણ જે છે તમારું પ્રિલિમ્સ પાસ થઈ જશે. માત્ર 480 છે, બરાબર. અને અત્યારે જો આ ઓફરનો લાભ લેશો તો 80% ડિસ્કાઉન્ટ અને સાથે સાથે ડબલ વેલિડિટી પણ જે છે એમાં મળી જશે. ઓકે, કૂપન કોડ તમારે જે છે યુઝ કરવાનો છે G880. G880 કૂપન કોડ જે છે એ તમારે યુઝ કરવાનું છે, જે તમે સ્ક્રીન પર પણ જે છે એ જોઈ શકો છો, બરાબર છે. G880. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, જો આમને લઈને તમારે કોઈ પણ ક્વેરી હોય, બરાબર છે, કોઈ પણ ક્વેરી હોય તો તમારે 24/7 ગુજરાત ગાંધીનગરનો જે કોન્ટેક્ટ નંબર છે ત્યાં તમારે કોલ કરી વોટ્સએપ અથવા કોલથી માહિતી મેળવી શકો છો. નેક્સ્ટ છે એન્ટોનાઇમ. કોને કહેવાય? તો એ તો તમને ખબર જ છે, વર્ડ્સ which are opposite in meaning. આવું પણ પૂછી શકે, એવું નથી કંઈ, બરાબર, કે ભાઈ give one word substitution for antonym. તો તમને એમ થાય કે એન્ટોનાઇમ પૂછ્યું છે કે સબસ્ટિટ્યુશન, વન વર્ડ સબસ્ટિટ્યુશન પૂછ્યું છે. પછી છે એફેશિયા, તો લોસ ઓફ સ્પીચ, બોલવાનું કોઈનું જતું રહે તો એ છે એફેશિયા. પછી આવે છે એક્વેરિયમ, તો વેસલ ઇન વિચ ફિશ એન્ડ વોટર પ્લાન્ટ્સ આર કેપ્ટ. એવું વાસણ કે જ્યાં ફિશ અને વોટર પ્લાન્ટ્સ જે છે એને મૂકવામાં આવતું હોય એને કહેવાય એક્વેરિયમ. પછી છે એક્વેટિક, તો એનિમલ્સ લીવ ઇન વોટર, એનિમલ જે છે વોટરમાં રહેતા હોય તો એને કહેવાય એક્વાટિક. પછી છે વિદ્યાર્થી મિત્રો આર્કિયોલોજી, તો સ્ટડી ઓફ એન્ટિક્વિટીઝ, એને કહેવાય આર્કિયોલોજી. નેક્સ્ટ છે એરિસ્ટોક્રેસી, બરાબર છે, તો ગવર્નમેન્ટ બાય ધ રીચ ઓર એરિસ્ટોક્રેટ્સ. પછી એસ્કેટિક, તો વન હુ ટોર્ચર્સ હિમસેલ્ફ ફોર ધ ગુડ ઓફ સોલ. પછી છે એથેઇસ્ટ, તો વન હુ ડઝ નોટ બિલીવ ઇન એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ, એટલે કે ભગવાન છે એવું જે માનતો ન હોય, બરાબર, જેને કહેવાય નાસ્તિક. તો એની જે છે અહીંયા વાત થઈ રહી છે. ચલો નેક્સ્ટ છે ઓડિબલ, તો સાઉન્ડ વિચ કેન બી હર્ડ, બરાબર. ઘણી વાર હું તમને કહેતો હોય છે છું કે એમાં ઓડિબલ, બરાબર છે. પછી ઓડિટર, તો વન હુ ઓડિટ્સ ધ એકાઉન્ટ્સ, એકાઉન્ટ્સનું જે ઓડિટિંગ કરતો હોય એને શું કહેવામાં આવે છે? ઓડિટર કહેવામાં આવે છે. નેક્સ્ટ છે મિત્રો ઓરિસ્ટ, તો અ સ્પેશિયાલિસ્ટ વિથ રિગાર્ડ ટુ ધ ઇયર, એને શું કહેવાય? ઓરિસ્ટ. એટલે કે કાનનું જે કંઈ સ્પેશિયાલિસ્ટ હોય એને કહેવામાં આવે છે ઓરિસ્ટ, ધ્યાન રાખજો. પછી છે ઓટોબાયોગ્રાફી, તો લાઈફ હિસ્ટ્રી રિટન બાય વન સેલ્ફ. શું છે? લાઈફ હિસ્ટ્રી રિટન બાય વન સેલ્ફ. પછી છે ઓટોક્રેસી, તો વિદ્યાર્થી મિત્રો ગવર્નમેન્ટ બાય વન મેન, એક જ માણસથી જો ચાલતું હોય ઓટોક્રેસી એને કહેવામાં આવે છે. શું ચાલતું હોય? તો કે ગવર્નમેન્ટ ચાલતી હોય તો. પછી છે ઓટોગ્રાફ, બરાબર, તો ગેટિંગ સિગ્નેચર ઓફ સમ ઇમ્પોર્ટન્ટ પર્સન ઇન હિઝ હેન્ડરાઇટિંગ, આ પણ તમને ખબર છે. પછી બેચલરહુડ, તો સ્ટેટ ઓફ બીઇંગ અનમેરિડ, એને શું કહેવાય? બેચલરહુડ. નેક્સ્ટ જોઈએ બેન્કરપ્ટ, તો વન હુ કાન્ટ પે ધ ડેબ્ટ્સ, એને શું કહેવાય? બેન્કરપ્ટ. પછી છે બેલિકોઝ, તો વન હુ ઇઝ ફોન્ડ ઓફ ફાઇટિંગ, જે બહુ આમ ઝઘડા કરવાનો શોખીન હોય એને કહેવાય બેલિકોઝ. પછી છે બેલિજરન્ટ્સ, તો નેશન્સ એન્ગેજ્ડ ઇન વોર, એને કહેવાય બેલિજરન્ટ્સ. પછી છે બિલિંગ્સ ગેટ, તો કોર્સલી એબ્યુઝિવ લેંગ્વેજ, એને શું કહેવાશે? બિલિંગ્સ ગેટ. પછી છે મિત્રો બાઇબ્લોફાઇલ, તો વન હુ લવ્સ એન્ડ કલેક્ટ્સ બુક્સ, એને કહેવાશે બાઇબ્લોફાઇલ. ધ્યાન રાખજો, આ ઘણી એક્ઝામમાં મિત્રો જે છે બાઇબ્લોફાઇલ આ પૂછાય છે અને પૂછાયેલું પણ છે. પછી છે બાયનિયલ, તો હેપનિંગ એવરી સેકન્ડ યર, દરેક દર બે વર્ષે કંઈક થતું હોય, એ પછી કંઈ પણ પ્રોગ્રામ હોય, ફંક્શન હોય કે કંઈ પણ હોઈ શકે છે, તો એને મિત્રો કહેવામાં આવે છે બાયનિયલ. પછી બાયગેમી છે, તો હેવ ટુ હસબન્ડ ઓર ટુ વાઇવ્સ એટ અ ટાઈમ, તો એને શું કહેવાશે? બાયગેમી. એ પછી સ્ત્રી હોય તો એને બે હસબન્ડ હોય અથવા પુરુષ હોય તો એને બે વાઇફ્સ હોય.
બરાબર છે. વાઇફનું અહીંયા વાઇવ્સ થશે, આ પણ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. પ્લુરલ ફોર્મ. પછી છે મિત્રો બાયોગ્રાફી. ઓકે, તો એનિમલ હેવિંગ લાઈફ હિસ્ટ્રી ઓફ અ પર્સન, એનું શું કહેવાશે? બાયોગ્રાફી. અને ઓટોબાયોગ્રાફી હોય તો વિદ્યાર્થી મિત્રો જે પોતે લખતા હોય ને એને કહેવામાં આવે. પછી છે બાયપેડ, તો એનિમલ હેવિંગ 2 ફીટ, એટલે કે જેના 2 પગ હોય. શું હોય? 2 પગ હોય એવું પ્રાણી, 2 પગ વાળા પ્રાણી. બાયપેડ જે છે એને કહેવામાં આવે છે. પછી છે બ્લેસ્ફેમી, તો સ્પીકિંગ disrespectfully about sacred or religious things, તો એને શું કહેવાય? બ્લેસ્ફેમી. બરાબર છે. પછી જોઈએ bookworm, તો one who devotes full time in studying books. bookworm, પુસ્તકીય કીડો જેને આપણે કહીએ, પુસ્તકીય કીડો. બરાબર છે. પછી બોટની, તો સ્ટડી ઓફ પ્લાન્ટ્સ, એ પણ તમને ખબર છે. પછી brigand, તો a bandit or robber, especially one of band living by pillage and ransom. પછી છે મિત્રો brittle, તો which can be easily broken, તો આવશે brittle. નેક્સ્ટ છે bullion, તો gold or silver before using for manufacturing ornaments. gold or silver before using for manufacturing ornaments. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો પેલું તો ચકલું બનીને ઉડી ગયું, પણ અહીંયા જે છે તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે. એવા વિદ્યાર્થી મિત્રો કે જેમણે સીસીની નોટિફિકેશન આવી, ફોર્મ ભર્યું, પણ તૈયારીના નામે 0, કંઈ કર્યું નથી. અને હવે એક્ઝામ એમને એમ હતું કે એક્ઝામ આવવા લાગશે, ક્યારે આવશે કંઈ નક્કી નથી, ને આમને તેમને ઘણા બધા જે છે એક્સક્યુઝીસ એમના માઇન્ડમાં ચાલતા હતા. બરાબર છે. અને પછી આવી રીતે અચાનક એક્ઝામ આવીને ઊભી રહી ગઈ, એટલે હવે એ વિચારતા હશે કે શું કરવું. તો એવા વિદ્યાર્થીઓ માટે આપણે ફાસ્ટ ટ્રેક બેચ જે છે એ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. ફાસ્ટ ટ્રેક બેચ, આમાં તમને કંઈ બેઝિક થી ભણાવવામાં નહીં આવે, પણ હા તમારી એટલીસ્ટ પ્રિલિમ્સ નીકળી જાય એ રીતે તમને કરાવવામાં આવશે. તમારે યુઝ કરવાનો છે કૂપન કોડ G880. ઓકે, G880 કૂપન કોડ જે છે એ તમારે અહીંયા યુઝ કરવાનો છે. અને ગુજરાતના બેસ્ટ શિક્ષકોના લેક્ચર જે છે આમાં તમે મેળવી શકશો. હા, પણ આ ખાલી પ્રિલિમ્સ એટલે કે 100 માર્કની સ્પેશિયલ બેચ છે. બરાબર, જે ચાલુ થવા જઈ રહી છે 6 માર્ચ થી. આજે થઈ 4 માર્ચ, 6 માર્ચથી સ્ટાર્ટ થવા જઈ રહી છે. અને જે વિદ્યાર્થી મિત્રોને પહેલાથી આપણા પેઇડ બેચમાં જોડાયા હતા ને એમણે કમ્પ્લીટ તૈયારી કરી લીધી છે, એમને માત્ર શું જરૂર છે? રિવિઝનની અથવા પ્રેક્ટિસની. તો એમની માટે આપણે 10 ટેસ્ટ સિરીઝ જે છે, પ્રિલિમ્સની ટેસ્ટ સિરીઝ એ લોન્ચ કરી છે. બરાબર, પ્રિલિમ્સ એક્ઝામ 10 ફૂલ લેન્થ મોક્સ. તો અહીંયા પણ તમારે G880 કૂપન કોડ યુઝ કરવાનો છે. આ 194 પ્રાઇસ છે, આ 480 પ્રાઇસ છે. પણ ક્યારે? જો તમે આ કૂપન કોડનો યુઝ કરશો તો. હવે વિદ્યાર્થી મિત્રો, જો કોઈને કંઈ પણ ક્વેરી હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય, તો અહીંયા જે છે એ આ કોન્ટેક્ટ નંબર આપેલા છે ને, ત્યાં તમારે કોલ અથવા વોટ્સએપ દ્વારા માહિતી મેળવવાની છે. ચાલો, તો હવે આજે વિદ્યાર્થી મિત્રો જે છે આપણે શું જોયું? ટોટલ કેટલા જોયા? 61 વર્ડ સબસ્ટિટ્યુશન જે છે એ એક સાથે જોયા. વન વર્ડ સબસ્ટિટ્યુશન એક સાથે આપણે જોયા. હવે આની પીડીએફ વિદ્યાર્થી મિત્રો જો તમારે જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ છે સ્ટડી વિથ પ્રભાકર સર. અહીંયા આજની તારીખ સાથેની પીડીએફ જે છે તમે મેળવી શકો છો. બરાબર છે. ચાલો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આજના લેક્ચરમાં જે છે એ આટલું જોયું. વન વર્ડ સબસ્ટિટ્યુશન એમાં 60 જેવા હું લાવ્યો તો એને તમારે તમારી નોટબુક્સમાં જે છે એ શું કરવાનું છે? લખી દેવાનું છે, જેથી કરીને તમને યાદ રહે. બરાબર, કારણ કે આ બધા એવા છે કે એસએસસી અને એવી એક્ઝામમાં એનાલિસિસ કરીને જેવું TCS પૂછે છે એવું ટૂંકમાં માની લો કે એ રીતે એનાલિસિસ કરીને આ કલેક્ટ કર્યા છે અને તમારી પાસે લઈને આવ્યો છું. અને દરરોજ આ વોકેબ્યુલરીની દવા નામની સિરીઝમાં આ રીતે જ કંઈકનું કંઈક જે છે તમને પીરસવામાં આવતું હોય છે, જેથી કરીને વિદ્યાર્થી મિત્રોને જે એક વોકેબનો ડર નામનો રોગ છે તો એ રહે નહીં ને
એટલા માટેની આપણે જે આ દવા છે એ લાયા છીએ. બરાબર છે. તો મળીએ છીએ મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. જો વિડીયો ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બન્યા રહો અમારી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ. આપનો દિવસ શુભ રહે. बहुत बहुत धन्यवाद. जय हिंद.